નમસ્કાર મિત્રો, હું જયદીપ મુંગરા જેપી કોર્પોરેશનમાંથી. આજે જે ઘઉંની ક્લિનિંગ થાય છે એના વિશે હું તમને માહિતી આપું છું કે ઘઉંની ક્લિનિંગ કઈ રીતે થાય છે. રો ઘઉં જે આપણી પાસે આવે છે એ આ રીતે હોય છે, જે ખેતરમાંથી આપણે લઈ આવીએ છીએ. આ 50 કિલોની બોરી હોય છે. ત્યારબાદ આપણે આપણા પ્લાન્ટની અંદર લાવી અને અહીંયા એને એડ કરવામાં આવે છે. ત્યારબાદ આ જે ઘઉં છે અહીંયા આવે છે, અહીંથી આ એલિવેટરની મદદથી ઉપર જાય છે. જે આ સેશન છે એ વીટ ક્રશરનું છે. ત્યાંથી પૂતળીઓ એ બધું દૂર થાય છે. ઝીણી કટકી નીકળી જાય, કાંકરા પૂતળા જે બધા ઝીણા છે અહીંયા નીકળી જશે. કાંકરાનું મશીન અહીંથી કાંકરા નીકળી જશે કે જે મોટા પથ્થરો છે. ત્યારબાદ સારામાં સારા ઘઉં અહીંયા આવશે. એ એલિવેટરની મદદથી ઉપર જશે. મેગ્નેટિક ડિસ્ટોનર છે કે જે માટી હશે એ આની અંદરથી નીકળી જશે. એકદમ સારામાં સારા ઘઉં અહીંયા આવશે. હવે એ ઘઉંનું ગ્રેડિંગ અહીંયા થશે. તો એ નંબર વાઇઝ હોય છે અને જે લોકોની જરૂરિયાત હોય જે પ્રમાણેની ક્વોલિટી ઘઉં આપીએ છીએ. ધન્યવાદ.